નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. બ્રેકિંગ ન્યૂઝ. સાઠંબા પોલીસે દારૂ હેરાફેરીનો મોટો પ્રયાસ નિષ્ફળ કર્યો. 12 પેટી વિદેશી દારૂ સાથે બોલેરો ગાડી પકડી. અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસ મથકે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાબડ તરફથી આવી રહેલી બોલેરો ગાડી GJ06JM 3578 ઉપર શંકા આવી હતી. બાતમીને આધારે પોલીસ દ્વારા પીછો શરૂ કરવામાં આવ્યો. જ્યારે બોલેરો હઠીપુરા બસ સ્ટેન્ડ નજીક પહોંચી ત્યારે ચાલકે પોલીસને જોયા બાદ ગાડી રોડ ઉપર મૂકીને ફરાર થઈ ગયો. સાઠંબા પોલીસે તાત્કાલિક ગાડી કબજે કરી અને તપાસ હાથ ધરી. ગાડીની અંદરથી 12 પેટી વિદેશી દારૂ મળી આવ્યો. પ્રાથમિક માહિતી મુજબ આ દારૂ અણિયોર ગામ તાલુકા માલપુર તરફથી લાવવામાં આવી રહ્યો હતો અને અન્યત્ર પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. નીચેના પોલીસ કર્મચારીઓએ કામગીરી દરમિયાન સરાહનીય કામગીરી આપી. હેડ કોન્સ્ટેબલ શૈલેષ કુમાર કાંજીભાઈ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નવીનસિંહ, ઓપરેશન કોન્સ્ટેબલ સંજય કુમાર રમણભાઈ. સમગ્ર ઓપરેશન સાઠંબા પીઆઈ SD પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યું. દારૂનો જથ્થો અને બોલેરો ગાડી કબજે. ગુજરાત પ્રોહિબિટેશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો. ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે. સાઠંબા પોલીસની તત્પર કામગીરીથી દારૂ હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે અને કાયદો વ્યવસ્થાપનની સિચ્યુએશન મજબૂત રહી છે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી.